નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વોર્ડ નંબર 15ના નગરસેવક આશિષ જોશીને ભારતીય જનતા પાર્ટી દ્વારા મોડી રાત્રે સભ્ય પદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા રાજકીય મોરચે ખળભળાટ મચી જવા પામી છે. જો કે આ સ્થિતિને વટાવી લેવા માટે વડોદરા શહેર કોંગ્રેસ આતુર બની છે. અત્રે નોંધનીય છે કે ખુદ આશિષ જોશીએ પણ આજે નેશન પ્લસ ન્યૂઝના આજે રાત્રે 8 કલાકે પ્રસારિત થનાર પોડકાસ્ટ વિથ વશિષ્ઠના વિશેષ શોમાં પણ આગામી દિવસોની રણનીતિ અને રાજનીતિ અંગેની ચર્ચા કરી છે. ત્યારે ભાજપ દ્વારા કાઉન્સિલર આશિષ જોશીને સસ્પેન્ડ કરી દેવાતા કોંગ્રેસને આંકડે મધ દેખાઈ ગયું છે. આમ આદમી પાર્ટીએ કોઈ પાસો ફેંકે એ પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા નિશાંત રાવલે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલ આશિષ જોશીને કોંગ્રેસમાં જોડાઈ જવાનું નોતરું આપી દીધું છે. એમ પણ વર્ષના અંતે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે હાલમાં કોંગ્રેસ 76 માંથી 7 બેઠકો ધરાવે છે. ત્યારે જો વોર્ડ નંબર 15 માંથી આશિષ જોશી કોંગ્રેસના બેનર ઉપરથી ચૂંટણી લડે અને વિજયી થાય તો વકરો એટલે નફો જેવી સ્થિતિ કોંગ્રેસ માટે બની જાય એવા ભારે આશાવાદી વિચારો સાથે નિશાંત રાવલ દ્વારા આ શબ્દોમાં આશિષ જોશીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં જે હળની બોટકાંડ થયો હતો અને એમાં જે રીતે 12 બાળકો અને 2 શિક્ષકોનું અપમૃત્યુ થયું હતું, મેન મેડ ડિઝાસ્ટર હતું, એવા સમયે કોંગ્રેસે સદંતર 1.5 વર્ષથી એમને ન્યાય મળે, એમને કમ્પન્સેશન મળે એની લડાઈ જ્યારે કોંગ્રેસ પાર્ટી લડી રહી હોય, તમે જુઓ કે જનનાયક રાહુલ ગાંધીજી પણ જ્યારે રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે આ પીડિતોના જે પેરેન્ટ્સ હતા એમને મળવા માટે આવ્યા હતા અને એવા સમયે આશિષભાઈ જોશી જેઓ ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના કાઉન્સિલર છે, એ પણ આ હરની કાંડના પીડિતોને ન્યાય મળી એની સદંતર લડત આપતા હોય તો શું થયું? આજે ભારતીય જનતા પાર્ટીએ આશિષભાઈ જોશીને સસ્પેન્ડ કર્યા. આ છે ભારતીય જનતા પાર્ટીનો સ્પેશિયલ એજન્ડા. જે લોકો જનતાની સેવા કરવા નીકળે છે, જનતાના ન્યાયની માંગ કરે છે, એની સાથે ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ ઊભી નથી હોતી. અને એટલે જ આશિષભાઈ જોશી અને એમના જેવા અન્ય લોકો કે જેઓ અહિંસાના માર્ગે સત્યની સોચ માટે લડાઈ લડવા માટે તૈયાર છે, સામાજિક ન્યાયની લડાઈ લડવા માટે તૈયાર છે, એમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં એમને આવવા માટે, જોડાવા માટે ખુલ્લું આમંત્રણ આપું છું. અને સાથે સાથે એ પણ કહેવા માંગુ છું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ લોકશાહીને વળગેલી પાર્ટી છે, તાનાશાહીને વળગેલી પાર્ટી નથી. જય હિન્દ. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.